જો ધ્યાન આપો, ગોઠવણી શું છે અહીંયા ધ્યાન આપો. બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર ને લંબ અંદર તરફ પ્રસ્તાવિત કરેલું છે. બરાબર. આ બોર છે એને લંબ બી અંદર તરફ છે. હવે એક રિંગ છે, આ રિંગનું સમતલ બોર પર છે. બરાબર. એક સળિયો છે, સળિયાનો એક છેડો આ રિંગના કેન્દ્ર પર છે અને બીજો છેડો આ રિંગના પરિઘના સંપર્કમાં છે અને સળિયાની લંબાઈ r છે એટલે રિંગની ત્રિજ્યા પણ કેટલી થઈ r. બરાબર. ધ્યાન આપો અહીંયા. હવે જો તમને એમ કીધું છે કે આ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને આ સળિયાના આ છેડામાંથી પસાર થતી રિંગના સમતલને લંબ તેમજ સળિયાની લંબાઈને લંબ એવી આ ભ્રમણાંક કે જે ભ્રમણાંક ચુંબકીય ક્ષેત્રને કેવી સમાન ને અનુલક્ષી છે. આ r લંબાઈના સળિયાને ઓમેગા જેટલા કોણીય વેગથી આમ ભ્રમણ આપવામાં આવે છે. આ એની ભ્રમણાંક એ સળિયાના છેડામાંથી પસાર થાય છે. આ રીતે. બરાબર. હવે વિચારો જો કે આ સળિયાની લંબાઈને લંબ અને રિંગના સમતલને પણ લંબ રિંગના કેન્દ્રમાંથી પસાર થતી કે સળિયાના આ છેડામાંથી પસાર થતી આ ભ્રમણાંકને અનુલક્ષીને આ r લંબાઈના વાહક સળિયાને આ રીતે ભ્રમણ આપો ઓમેગા જેટલા કોણીય વેગ એટલે એના બે છેડા વચ્ચે emf પ્રેરિત થશે. સળિયાના બે છેડા વચ્ચે બોલો કે પછી રિંગના કેન્દ્ર અને રિંગના પરિઘ વચ્ચે બોલો ઉદ્ભવતું પ્રેરિત emf આપણે મેળવવું. બરાબર. અહીંયા વાત એવી છે કે આ સળિયો છે ને એનો આ બીજો છેડો કે જે રિંગના પરિઘના સંપર્કમાં સતત રહેશે અને આ રીતે એનું આમ ભ્રમણ થયા કરશે. આ છેડો રિંગના કેન્દ્ર પર રહેશે. બરાબર. આ રીતે વાત છે. બરાબર. તો આપણો પ્રશ્ન પહેલો છે કે સળિયાના બે છેડા વચ્ચે કે પછી કેન્દ્ર અને પરિઘ વચ્ચે પ્રેરિત emf શોધો. બરાબર. તો પહેલા આપણે સૂત્ર બનાવીએ, કિંમતો આપેલી છે નથી મૂકી દે. હવે જો અહીંયા રાખો, તમે જે આગળ વાત કરી ગયા થિયરીમાં અને આમાં ફરક શું છે, ફરક થોડો ધ્યાનમાં લઈ લો એટલે ખ્યાલ આવી. અહીંયા વાત એવી હતી જો કે તમે સળિયો આ રીતે મૂક્યો હતો. બરાબર. બી સળિયાની લંબાઈને લંબ હતું અને સળિયાને તમે આ રીતે વી વેગથી ડાબી બાજુ કે જમણી બાજુ ગતિ કરાવતા તો તમે જ્યારે સળિયાને વી વેગથી ડાબી બાજુ કે જમણી બાજુ ગતિ કરાવો ત્યારે સળિયાના દરેક ભાગનો વેગ તો સરખો થાય. તમને એવું પૂછે કે આ સળિયાના આ ભાગનો વેગ કેટલો તો v કહેવાય, આ ભાગનો વેગ કેટલો તો v કહેવાય. બરાબર. આવી ગતિ. હવે અહીંયા વાત જુદી છે થોડી. જો અહીંયા તમને એમ પૂછે આ ગોઠવણી તો સમજ્યા તમે કઈ રીતે સળિયાને ઓમેગા વેગ કોણીય વેગથી ભ્રમણ આપો છો. અહીંયા તમને એમ પૂછે કે સળિયાના આ ભાગનો વેગ, આ ભાગનો વેગ, આ ભાગનો આવા કેટલાય ભાગ વિચારી શકાય. તો આ દરેક ભાગના વેગ આ સળિયાના ભ્રમણ દરમિયાન સરખા હશે. રેખીય વેગની વાત છે. સરખા હશે કે નહીં હોય. તો કયા ભાગનો વેગ વધારે, આ છેડા પરના ભાગનો વેગ વધારે કે આ કેન્દ્રની નજીકના ભાગનો વેગ વધારે? બરાબર. કયા સૂત્ર પ્રમાણે? v બરાબર r. ઓમેગા તો દરેક માટે સરખું કહેવાય. જેમ r વધારે, r એટલે કેન્દ્રથી અંતર જે તે ભાગના ભ્રમણ દરમિયાન એનું કેન્દ્રથી અંતર. જેમ કે આ ભાગ આપણે વિચાર્યો આ ભાગનું કેન્દ્રથી અંતર r છે. તો આ સળિયો જ્યારે આમ ભ્રમણ કરતો હોય ને ત્યારે આ ભાગ છે આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે. એક ભાગ અહીંયા વિચારો તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા આના કરતાં વધારે હશે. જેમ r વધારે એમ એના રેખીય વેગનું મૂલ્ય વધારે. તો અહીંયા ટૂંકમાં સળિયાના ભ્રમણ દરમિયાન એના દરેક ભાગના વેગ સરખા નથી. તમે જેમ જેમ આ છેડાથી બીજા છેડા તરફ આમ આવા ક્રમિક ભાગ લેતા જાઓ
તેમ તેમ એના રેખીય વેગનું મૂલ્ય શું થાય? વધતું જાય. આવા કિસ્સામાં આખા સળિયામાં પ્રેરિત થતું EMF શોધવા તમે ડાયરેક્ટ BBL સૂત્ર સીધું આખા સળિયા માટે વાપરી શકશો નહીં. અહીંયા તમારે શું કરવું પડશે? તો કે એક નાનો ભાગ લેવો પડશે, બરાબર? જેમ કે આપણે એક ભાગ વિચાર્યો કે જેનું કેન્દ્રથી અંતર આ છે, એ ભાગની લંબાઈ dr છે, અને આ dr લંબાઈનો ભાગ સળિયા છે કે જે આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એ દરમિયાન એની લંબાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એના વેગની દિશા પણ જે તે સ્થાને ગમ્ય પહોંચવો ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો આ લંબાઈ b અંદર તરફ સળિયો આ બોર્ડ ઉપર એનો ગમે તે નાનો ભાગની લંબાઈ જે પણ કંઈ હોય b ને તો લંબ જ થાય. એનો ગતિમાર્ગ વર્તુળાકાર છે, તો એના રેખીય વેગની દિશા અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા પહોંચે એ ભાગ જ્યારે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં, અહીંયા પહોંચે ત્યારે અહીંયાના સ્પર્શકની દિશામાં પણ ભલે આમ બદલાય જ ખરી, પણ છે તો b ને લંબ જ ગમે તે સ્થાને. સમજણ વાત છે, બરાબર? તો તમે એક આવા નાના ભાગમાં પ્રેરિત EMF પહેલા શોધી નાખો અને પછી એનું આખા સળિયા પર શું લઈ લેશો? સંકર, એટલે કુલ EMF મળશે. બરાબર? આ પદ્ધતિ માહિતી આપો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયા પર કેન્દ્રથી r અંતરે dr લંબાઈનો એક સૂક્ષ્મ ભાગ વિચારો. બરાબર? હવે આ ભાગનો વેગ v બરાબર r. આ dr લંબાઈના ભાગમાં પ્રેરિત EMF બરાબર. મૂળ સૂત્ર આની વાત જો કે એપ્સિલોન બરાબર BVL, બરાબર? આ સૂત્ર તમે આટલા ભાગ માટે વાપરો છો તો એ અહીંયા પ્રેરિત EMF ને d એપ્સિલોન એવું નામ આપો. b તો બધે હરખું જ, બરાબર? b એટલે એ ભાગનો વેગ, એ ભાગના વેગની જગ્યાએ શું મૂકશું? r ઓમેગા. ઓમેગા તો દરેક ભાગ માટે હરખું જ કહેવાય. કોણીય વેગ છે એ કઈ કેન્દ્રથી અંતર પર આધારિત વાત નથી. કોણીય વેગ આખા સળિયાનો એ દરેક ભાગ, પણ જે ભાગ વિચાર્યો છે એનો રેખીય વેગ અહીંયા r ઓમેગા થશે. જ્યાં r એટલે એ વિચારેલ સૂક્ષ્મ ખંડનું કેન્દ્રથી અંતર, એના વર્તુળ ભાગની ત્રિજ્યા. એટલે b, v અને l એટલે એ ભાગની લંબાઈ, એ ભાગની લંબાઈ dr છે. હવે કુલ EMF સમગ્ર સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું કુલ EMF, કુલ પ્રેરિત EMF, તેને એપ્સિલોન નામ આપો. સંકલન d એપ્સિલોન, બરાબર? આનું સંકલન કરવાનું અને ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી r બધા ભાગ આવી જાય એટલે 0 થી r સુધી, બરાબર? એટલે મૂકી દો જવાબ. b અચળ, ઓમેગા અચળ, એટલે b અને ઓમેગા બાદ સંકલન 0 થી r dr. હવે આનું સંકલન કરી નાખો. b ઓમેગા r સ્ક્વેર છેદમાં 2 0 થી r લિમિટ મૂકી દો. b ઓમેગા r સ્ક્વેર છેદમાં 2, બરાબર? તો આ કહેવાય સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ગતિકીય પ્રેરિત EMF. આવી સ્થિતિમાં આ એક સૂત્ર બન્યું. આવી સ્થિતિ હોય તો તમે આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકો. જ્યાં r એટલે સળિયાની લંબાઈ થઈ, ઓમેગા એનો કોણીય વેગ થયો, b લાગુ પાડેલું સમાન ચુંબકીય ક્ષેત્ર, બરાબર? હવે જે મૂલ્યો આપ્યા છે એ મૂકી દઈએ આપણે. તમને અહીંયા
બી આપેલું છે 1 ટેસ્લા, આર આપ્યું છે 1 મીટર, સળિયાનો કોણીય વેગ છે 50 રિવોલ્યુશન પર સેકન્ડ, બરાબર, આરઈ પર સેકન્ડ આવશે. એટલે આરઈ સીધું ન વપરાય, આરઈ એટલે પરિભ્રમણ, 50 પરિભ્રમણ પર સેકન્ડ. તો કોણીય વેગ પરિભ્રમણ પર સેકન્ડમાં આવ્યો હોય તો એને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરી પછી મૂકી શકાય. તો એક પરિભ્રમણ એટલે 2π રેડિયન, 50 પરિભ્રમણના 50 ગુણ્યા 2π રેડિયન થાય. પરિભ્રમણને રેડિયનમાં કન્વર્ટ કરવા 2π વડે ગુણવા, 50 ગુણ્યા 2π રેડિયન પર સેકન્ડ. આ બધું આમાં મૂકી દો. 100 ગુણ્યા 3.14, બરાબર. બી ઓમેગા આર સ્ક્વેર, આ બરાબર 1 છે. આ જો અહીં કોણી આવું પરિભ્રમણ પર છે. આ જો ખાલી એક જ ક્લિક ધ્યાન આપો, પછી તમે આ જ ગણવાનું છે. સ્વાધ્યાયમાં 6.5 છે ને આવી જ રીતે દાખલો ગણવા, ખાલી મૂલ્યો જ બદલવાના છે. આ જ ગોઠવણી, બરાબર. અને સળિયાના બે છેડા વચ્ચે તમારે પ્રેરિત ઈએમએફ શોધવાનો. સળિયાના બે છેડા વચ્ચે કે રિંગ જે ગોઠવી છે એના કેન્દ્ર અને પરિઘ વચ્ચે. તો આ સૂત્ર આ રીતે બનશે. અને બી નું મૂલ્ય અને જે આપ્યું છે એ અહીંયા બરાબર જે છે એ કટી નાખજો. અહીંયા બી છે બાકી જગ્યા પૂરું કરો. આવી જ વાત છે આ ગાયનો, એ જ રીતે બરાબર. સળિયો છે અને આ જ રીતે એનું પ્રમાણ આપવાનું છે. એના બે છેડા વચ્ચે કે રિંગના પરિઘ અને કેન્દ્ર વચ્ચે પ્રેરિત ઈએમએફ શોધવાનું છે. એટલે સૂત્ર આ રીતે આ જ લાગુ પડશે, બરાબર. તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0.5 ટેસ્લા અને જે લંબાઈ છે બરાબર સળિયાની 1 મીટર જ છે. અને કોણીય આવૃત્તિ ડાયરેક્ટ રેડિયન પર સેકન્ડમાં છે, 400 રેડિયન પર સેકન્ડ, બરાબર. બસ આ ટૂંકી તો આપી છે. તો જો આપણે પ્રેરિત ઈએમએફ એપ્સિલોન બરાબર v ઓમેગા r સ્ક્વેર બાય 2, b 0.5 ઓમેગા 400 r 1 તો v આમ પાછળની દિશામાં, બી કઈ બાજુ આમ અંદર. એક મિનિટ ધ્યાન આપો. કોઈ એક આ સળિયો જ્યારે ભ્રમણ કરતો હોય ને એમાં કોઈ એક સ્થાન એનું ધ્યાનમાં લઈ લીધું આપણે ભ્રમણ દરમિયાન, જેમ કે આ સ્થાન ધ્યાનમાં લીધું તો એ સ્થાને સ્પર્શકની દિશા જે હોય v ની દિશા કહેવાય. આ સ્પર્શક v કઈ બાજુ છે આમ અંદર. પછી સળિયો ભ્રમણ કરતો જાય એમ આમ થતું જાય. જો આમ સમજો છો સળિયાની સ્થિતિ બદલાય એમ. બી આ છે બી ની દિશા અંદર જ રહેવાની. આ સ્પર્શક કામ બદલાતો જાય સળિયાની સ્થિતિ બદલે. એમ કોઈ એક સ્થિતિ આપણે ધ્યાનમાં લઈ લીધી, આપણે v ક્રોસ b દિશા કઈ આવી નક્કી કરવી છે. એની વિરુદ્ધ દિશા આવે એ બાજુ ઇલેક્ટ્રોન પર સળિયાની અંદરના ઇલેક્ટ્રોન પર બળ લાગે. એ બળ જે બાજુ લાગે ને અહીંયા ઇલેક્ટ્રોન ભેગા થાય, એ ઋણધ્રુવ બને, સામેનો છેડો ધનધ્રુવ બને. એ નક્કી કરવું. તો આ સ્થિતિ લીધી, બરાબર. અહીંયા જમણા હાથનો સ્ક્રૂ ગોઠવો, v ક્રોસ b કરો તો આમ બહાર આવશે કે આમ અંદર કેન્દ્ર તરફ આવશે. v ક્રોસ b, આ v ના b આમ કઈ બાજુ ફરશે? વિષમ ઘડી ફર્યું, વિષમ ઘડી ફરે એટલે આમ આવે, આમ આવે. અને એની વિરુદ્ધ બાજુએ ઇલેક્ટ્રોન પર બળ લાગે. સમજો વાત? તો ઇલેક્ટ્રોન કયા છેડે ભેગા થાય? પરિઘ પર. અહીંયા ધન પર બોલો. એટલે આ સળિયો જાણે કે એક
બેટરીની જેમ જ વર્તે છે. હવે વિચારો આ એક બેટરી બની બરાબર, આ રીતે આ ઊંધું આ સળિયો બેટરી તરીકે. આના પછીના દાખલાની વાત છે આ. હવે આ એક છે ને એમની કે આમાં ઘણા બધા વિચારો સળિયા ઘણા બધા છે. આ કોઈ વ્હીલ વિચારી બરાબર, અને આમ ભ્રમણ કરે છે. 10 છે, 15 છે, સાયકલનું વ્હીલ છે, બધા એના આરાઓ એટલે સળિયા. હવે આમ ફેરવું, આમ બીને લંબ રાખી તો આ દરેક સળિયો આવી સ્થિતિમાં આવશે. દરેકમાં આટલું જ EMF પ્રેરિત થશે. આ સૂત્ર બધાને લાગશે. દરેક સળિયાને દરેકનો કેન્દ્ર પાસેનો છેડો ધન, દરેકનો આમ પરિઘ પરનો છેડો ઋણ. તો જેટલા સળિયા એટલી બેટરી ગણાય. આમ આવી બધી. હવે વિચારો છો, દરેક સળિયો એક આવી બેટરીની જેમ વર્તે, જે દરેકનું EMF કેટલું આટલું બરાબર. દરેક માટે આ સૂત્ર લાગુ પડશે. હવે દરેકનો આ જે ધન ધ્રુવ છે એ કેન્દ્ર પર છે. દરેકનો ધન ધ્રુવ આમ કેન્દ્ર પર વિચાર કર્યો, આમ કેન્દ્ર પર દરેકનો ધન. દરેકનો ઋણ ધ્રુવ ક્યાં છે? પરિઘ પર. તો આ દરેક વિદ્યુત કોષ, દરેક સળિયા એક આટલું EMF ધરાવતી કોષ કે બેટરીની જેમ વર્તે છે. એ દરેક બેટરીનું કેન્દ્ર અને પરિઘ વચ્ચે આ કેન્દ્ર અને પરિઘ વચ્ચે જોડાણ કેવું થયું? શ્રેણી કે સમાંતર? સમાંતર જોડાણમાં કુલ EMF ઘણું હોય તો શું આ બધાના EMF નો સરવાળો થાય? સમાંતરમાં સરવાળો ન થાય. સરવાળો શેમાં થાય? શ્રેણી. તો અહીંયા કોઈ એક બેટરીનું જે EMF હોય ને એ જ આખા જોડાણનું ગણાય. ખાલી સમાંતરમાં જોડવાથી ફક્ત એના ધ્રુવોની સાઈઝ વધે એમ કહેવાય બરાબર. આ એક જ બેટરી ગણાય. જો આ એનો ધન ધ્રુવ, આ એનો ઋણ, એક જ બેટરી. EMF એટલું જ રહે પણ એના ધ્રુવોની સાઈઝ વધે એમ કહેવાય બરાબર. શ્રેણીમાં જોડે, તો શ્રેણીમાં સરવાળો થાય. શ્રેણીમાં જેટલા વિદ્યુત કોષ આવતા હોય બધાના EMF નો શું થાય? સરવાળો. તો હવે એવી જ વાત ને અનુરૂપ ઉદાહરણ 6.7 વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બરાબર. આવો ટોપિક પ્રવાહ વિદ્યુતમાં. અને તો આટલું ધ્યાનમાં રાખજો. જો કદાચ તમે ન ભણ્યા હોય ટોપિક બરાબર, તો આટલું ધ્યાનમાં રાખજો કે કોષ શ્રેણીમાં જોડાય તો એના EMF નો સરવાળો થાય, પણ કોષ સમાંતરમાં જોડાય તો આખા સમાંતર જોડાણને એક બેટરી તરીકે જ લેવાય અને એનું EMF એપ્સિલોન જ કહેવાય. સરવાળો અહીંયા ન થાય. જો ઉદાહરણ 6.7. હવે અહીંયા તમને આવી જ વાત કરી છે બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં, આપણે આકૃતિમાં આ થોડો ફેર કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બોર્ડને લંબ અંદર હોય, અહીંયા ચુંબકીય ક્ષેત્રના સદિશો ઉર્ધ્વ દિશામાં બરાબર. એક સાયકલનું ટાયર છે, ત્યાં ઉર્ધ્વ દિશામાંના ચુંબકીય ક્ષેત્રને લંબ રાખ્યું છે. આમ આ બી બરાબર. એટલે વાત તો એ થઈ ને, બી ના સદિશો આમ ઉપર છે, આમ આ બી, અને આમ સાયકલનું વ્હીલ આમ મૂક્યું છે અને એને ટાયર નથી. ઉપરની જે રબરની રીંગ હોય ને એ નથી, ને ખાલી લોખંડની રીંગ જ છે. હવે જો આમાં 10 આરા છે એવું કીધું છે, 10 આરા. હવે વ્હીલ જો આમ બીને લંબ મૂક્યું હોય તો એના 10 આરા આ 10 આરા છે એ બી ને લંબ થશે
બરાબર. હવે આ વ્હીલને આમ ફેરવશો એટલે 10 આરા બી ને લંબ રેટ ભ્રમણ કરશે. 10 આરા માટે એના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું કહેવાશે? p ઓમેગા r²/2. તો પ્રશ્ન છે કે અહીંયા કુલ, બરાબર, જે વ્હીલ છે એની રીમ વચ્ચે અને એના કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું કુલ પ્રેરિત EMF, રીમ એટલે આ પરિઘ અને આ કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું કુલ પ્રેરિત EMF શોધો. તો એક આરાના બે છેડા વચ્ચે કે એક સળિયાના બે છેડા વચ્ચે આટલું EMF પ્રેરિત થાય એવા તો કેટલા છે? 10 છે. તો અહીંયા તમારે ગુણ્યા 10 કરવાના નથી. કેમ? તો કે 10 આરાઓ કે 10 સળિયાઓ આટલું EMF ધરાવતી બેટરીની જેમ વર્તે અને કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેવા જોડાય? સમાંતર. એક છેડો કેન્દ્ર પર દરેકનો, એક છેડો પરિઘ પર. એટલે 10 આરાઓ આટલું EMF ધરાવતી બેટરીની જેમ વર્તે અને એકબીજા સાથે કેન્દ્ર અને પરિઘ વચ્ચે સમાંતર જોડાય છે. સમાંતર જોડાણમાં EMF નો સરવાળો કરવાનો હોય નહીં, બરાબર. એટલે એકનું ઈ જ આખા જોડાણ. તો આટલું જ આ જવાબ છે. સમજી આખી વાત? અને મૂલ્ય જે આપ્યા છે મૂકી દેવાનું અને કારણ આપી દઈ ખાલી એક વાક્યમાં. તમારે તો ખાલી આટલી માહિતી આપી દેવાની છેલ્લે કે અહીંયા આરાઓ છે કે સળિયાઓ છે એ કેન્દ્ર અને પરિઘ વચ્ચે સમાંતરમાં જોડાયેલા છે. માટે અહીંયા એની સંખ્યા કોઈ અસર કરતા નથી. 10 કીધી જગ્યાએ 15 કીધા હોત કે 6 આરા કીધા હોત તોય જવાબ તો આ જ આવે, બરાબર. કેમ કે સમાંતર જોડાણ, સમાંતર. અહીંયા આરાઓની સંખ્યા અગત્યની નથી, કારણ કે દરેક આરાઓ એટલે કે સળિયાઓ કેન્દ્ર અને પરિઘ વચ્ચે સમાંતરમાં જોડાય છે. માટે દરેકનું EMF સમાંતર જોડાણમાં મળશે. બસ હવે સૂત્ર આમાં ડાયરેક્ટ મૂકી દો. માટે કુલ પ્રેરિત EMF કેન્દ્ર અને પરિઘ વચ્ચે d ઓમેગા r²/2. આમાં કિંમત મૂકી દો. જો b આપેલું છે તમને 0.4 ગોસ એટલે 0.4 ગુણ્યા 10⁻⁴ ચુંબકીય ક્ષેત્રનો અન્ય એકમ ગોસ છે. એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. બરાબર. બી આપેલું છે અને કોણીય આવૃત્તિ ઓમેગા છે 120 રિવોલ્યુશન પર મિનિટ. બરાબર. આમ તો આ f કહેવાય. આપણે આને ગુણ્યા 2π કરી દઈએ એ કહેવાય એની કોણીય આવૃત્તિ. 2π કરતો એટલે આ ReV ની જગ્યાએ આપણે રેડિયન લખી શકીએ. ઓમેગા બરાબર 120 ગુણ્યા 2π રેડિયન પર મિનિટ. હવે અહીંયા પાસે સેકન્ડ કરવું પડશે. ઓમેગા બરાબર 120 ગુણ્યા 2π છેદમાં 60 રેડિયન પર સેકન્ડ. બરાબર. આ 4π થશે. 4π રેડિયન પર સેકન્ડ. એટલે p છે ઓમેગા છે અને r છે. r તમને આપ્યું છે 0.5 મીટર. 0.5. હવે આમાં કિંમત મૂકી દો. b 0.4 ગુણ્યા 10⁻⁴
ઓમેગા 4 ગુણ્યા 3.14 આ 0.5 અને એનો વર્ગ છેદમાં 2 એક n આંટાવાળું પૂતળું છે. પૂતળા સાથે એક વિદ્યુત કોષ બેટરી જોડવામાં આવે. બેટરી ઓન કરો એટલે એમાં પ્રવાહ પસાર થાય. પૂતળું પ્રવાહધારી થાય. પ્રવાહધારી પૂતળું હવે ચુંબકની જેમ વર્તે. એ પોતે હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. n આંટાવાળા આ પૂતળાનું ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ વિચારો કે એની અંદરથી આમ પસાર થઈ અને આમ બંધ ગાળા બનાવતી હોય. બરાબર? એટલે કે આ પ્રવાહધારી પૂતળું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની પોતાના જ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એની પોતાની સાથે સંકળાય છે. એટલે કે પોતાના જ ચુંબકીય ક્ષેત્રને કારણે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. હવે આ એક ચલિત બેટરી છે. ધારો કે તમે આના વોલ્ટેજ બદલો, પહેલા હતા એના કરતાં વધારો અથવા તો ઘટાડો. વોલ્ટેજ બદલો તો આ પ્રવાહનું મૂલ્ય પણ બદલાય. પ્રવાહનું મૂલ્ય બદલાય તો આ પૂતળા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાય. પ્રવાહ ઓછો તો ચુંબકીય ક્ષેત્ર ઓછું, પ્રવાહ વધારે તો ચુંબકીય ક્ષેત્ર વધારે. પ્રવાહધારી પૂતળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો એમાંથી વહેતા પ્રવાહ પર જ આધારિત હોય. બરાબર? પ્રવાહ વધાર્યો તો પૂતળા વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધશે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે તો I બરાબર AB cos θ પ્રમાણે B વધે તો પૂતળાના પોતાના સાથે જ સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય પણ વધશે. પ્રવાહ ઘટે તો G ઘટશે, ચુંબકીય ફ્લક્સ ઘટશે. તો તમે ચલિત બેટરીનો ઉપયોગ કરી આ પૂતળામાંથી પસાર થતા પ્રવાહના ફેરફાર કરી શકો. પ્રવાહનો વધારો કરી શકો, પ્રવાહનો ઘટાડો કરી શકો. પ્રવાહનો વધારો ઘટાડો કરો એટલે આ પૂતળા સાથે સંકળાયેલા પોતાના જ ચુંબકીય ક્ષેત્રને કારણે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થાય? ફેરફાર. હવે આવું થાય તો ફેરેડેનો નિયમ લાગુ પડે. ફેરેડેના નિયમ અનુસાર કોઈ બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં EMF પ્રેરિત થાય. અહીંયા પણ એ હકીકત લાગુ પડશે. આ પૂતળા સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું છે, એનું પોતાનું જ છે. પ્રવાહમાં ફેરફાર કરો તો ચુંબકીય ક્ષેત્ર બદલાશે. એનું પોતાનું જ ચુંબકીય ફ્લક્સ કે જે એની સાથે સંકળાયેલું છે એ બદલાશે, વધશે અથવા ઘટશે. જો પ્રવાહ ઘટશે તો ફ્લક્સ વધશે, પ્રવાહ ઘટાડશો તો ફ્લક્સ ઘટશે. બરાબર? કેમ કે પ્રવાહ પર આધારિત P પડે, P પર આધારિત I પડે. આવું થાય એટલે ફેરેડેના નિયમ અનુસાર પૂતળાની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી પૂતળામાં EMF પ્રેરિત થાય. જેને જે ઘટનાને કહેવાશે આત્મપ્રેરણ. અને અહીંયા જે EMF પ્રેરિત થશે ફેરેડેના નિયમ અનુસાર એને કહેવાશે આત્મપ્રેરિત EMF. હવે આત્મ એવો શબ્દ કેમ લગાવ્યો? બાકી નવું તો કંઈ નથી, વાત તો ઈ છે જો. બરાબર? કેમ કે અહીંયા જે પણ કંઈ છે એ બધું કોનું છે? આ પૂતળાનું. અહીંયા તમે વાત કરતા હતા એમાં આ ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકનું હતું. આનું ચુંબકીય ક્ષેત્ર આની સાથે સંકળાયેલું હતું અને ચુંબકની ગતિને કારણે આની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો. EMF પ્રેરિત. અહીંયા તમે કોઈ ચુંબકનો ઉપયોગ તો કર્યો નથી. તમે શું કર્યું છે તો કે પૂતળા સાથે એક બેટરી જોડી, પૂતળામાં પ્રવાહ પસાર કર્યો એટલે પ્રવાહધારી પૂતળાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું અને એને ઉત્પન્ન કરેલા ચુંબકીય ક્ષેત્રને કારણે
એની પોતાની સાથે પોતાના જ ચુંબકીય ક્ષેત્રનું ફ્લક્સ સંકળાયું, પ્રવાહમાં ફેરફાર કર્યો તો એની પોતાની સાથે સંકળાયેલા પોતાના જ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો, વધારો કરો તો વધારો, ઘટાડો કરો તો ઘટાડો, અને આવું થયું કે ફેરેડેના નિયમ અનુસાર એમાં EMF પ્રેરિત થયું. EMF પ્રેરિત થયું એ એમાં જ થયું. એટલે જે પણ કંઈ છે એ આ કૂતરા સાથેની જ વાત છે. અહીંયા તમે કૂતરાના જ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી અને એનું જ ફ્લક્સ એની સાથે જ સાંકળી અને એમાં ફેરફાર કરી એ જ કૂતરામાં EMF પ્રેરિત કરાયું. કોઈ અન્ય કૂતરાનો કે અન્ય ચુંબકનો ઉપયોગ અહીંયા કર્યો નથી. ફેરેડેના નિયમ અનુસાર આવી ઘટનામાં જે EMF પ્રેરિત થશે એને આત્મ પ્રેરિત EMF કહેવાશે અને આ ઘટનાને શું કહેવાશે? આત્મ પ્રેરણ. બરાબર? આત્મ એટલે અહીંયા એનો પોતાનો જ ઉપયોગ છે, બીજા અન્ય કૂતરાનો કે ચુંબકનો ઉપયોગ અહીંયા કર્યો નથી. ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સે એની સાથે સાંકળ્યું, ફેરફાર કર્યો અને જે EMF પ્રેરિત થયું એ એમાં જ થયું, અન્ય કૂતરાનો ઉપયોગ કર્યો નથી. તો આ ઘટનાને પ્રેરણ તો કહેવાય છે, પણ એક શબ્દ આગળ ઉમેરવાનો, શું કહેવાનું? આત્મ પ્રેરણ. બરાબર? એવા જાતમાં એ શબ્દ છે. અહીંયા અન્ય કોઈનો ઉપયોગ કર્યો નથી, એના પોતાનું જ જે છે એ બધું. હવે આના સૂત્રો ને એ બધું બનાવવાનું છે. બરાબર? એ આવતી